હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ સેસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1માં યુનિટ નંબર 3માં પરિવર્ત શ્રેણિક સંબંધી સરવાળા તથા અદિશ વડે ગુણાકારના ગુણધર્મો જોવાના છે. ઇંગ્લિશમાં કહું તો પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ રિગાર્ડિંગ ટુ એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. બરોબર છે. તો આજે આપણે એની જે ત્રણ પ્રોપર્ટી છે પરિવર્ત શ્રેણિકની એ જોવાની છે. જેમાંની ફર્સ્ટ છે a પ્લસ b ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ. સેકન્ડ પ્રોપર્ટી છે ટ્રાન્સપોઝ ઓફ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A. અને થર્ડ પ્રોપર્ટી છે KA ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A ટ્રાન્સપોઝ. K બિલોંગ્સ ટુ R. હવે અહીંયા આપણી પાસે ત્રણ પ્રોપર્ટી આપણે જોશું. ફર્સ્ટ પ્રોપર્ટી છે a પ્લસ બી ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. સેકન્ડ છે a ટ્રાન્સપોઝ ઓફ a ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ a. અને થર્ડ છે k ઇન્ટુ a ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ટ્રાન્સપોઝ. બરોબર છે. હવે જોઈએ, હવે આપણે આ જે પ્રોપર્ટી છે એક્ઝામ્પલ લઈને જોવાના છીએ. બરોબર. તો અહીંયા હું સપોઝ ધારો કે a ઇક્વલ ટુ મારી પાસે 3x3 નો મેટ્રિક્સ છે કે જેની અંદર છે a b c d e f g h i 3x3 અને b ઇક્વલ ટુ પણ 3x3 નો મેટ્રિક્સ છે. કેમ કે સરવાળા માટે બંને શ્રેણિકોના પરિમાણ એટલે કે હાર અને કોલમની સંખ્યા સમાન હોવી જોઈએ. બરોબર છે. h i j k l m n o p q r. હવે આ બે શ્રેણિક છે મારી પાસે 3x3 ના. હવે ફર્સ્ટ પ્રોપર્ટીની વાત કરીએ તો ધારો આપણે પહેલા a પ્લસ બી મેળવીએ તો a પ્લસ બી આપણને શું મળશે તો કે 3x3 ના મેટ્રિક્સમાં અનુરૂપ ઘટકોનો અનુરૂપ એટલે કે a ના અનુરૂપ ઘટકોનો b ના અનુરૂપ ઘટકો સાથેનો સરવાળો. એટલે આપણને મળશે a પ્લસ j b પ્લસ k c પ્લસ l. ત્યારબાદ આપણને મળશે d પ્લસ m e પ્લસ n f પ્લસ o. ત્યારબાદ g પ્લસ p h પ્લસ q અને i પ્લસ r. બરોબર છે. આ 3x3 નો આપણો મેટ્રિક્સ થયો છે અહીંયા. હવે આપણે a પ્લસ બી નો ટ્રાન્સપોઝ લઈએ. a પ્લસ બી નો ટ્રાન્સપોઝ તો ધેરફોર a પ્લસ બી નો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું થશે. હવે ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિકની ડેફિનેશન મુજબ આપણે શું કરવાનું હોય કે પ્રત્યેક હારને અનુરૂપ કોલમમાં ફેરવશું. મતલબ કે પહેલી હારને આપણે પહેલી કોલમમાં લખશું, બીજી હારને આપણે બીજી કોલમમાં લખશું અને ત્રીજી હારના ઘટકોને ત્રીજી કોલમમાં લખશું. અથવા તો બીજી રીતે કહી શકીએ કે પ્રત્યેક કોલમ એટલે કે સ્તંભને આપણે અનુરૂપ હારમાં ફેરવશું. બરોબર છે. તો અહીંયા વાત કરીએ કે a પ્લસ જે બી પ્લસ કે અને સી પ્લસ એલ ફર્સ્ટ રોમાં એટલે કે પહેલી હારમાં છે તો આપણે એનું શું કરશું તો એ બધા અનુરૂપ ઘટકો જે છે એને આપણે ફર્સ્ટ કોલમમાં લખશું. તો કઈ રીતે લખશું a પ્લસ જે બી પ્લસ કે સી પ્લસ એલ. હવે જે સેકન્ડ રો છે એને સેકન્ડ કોલમમાં લખશું એટલે કે ડી પ્લસ એમ ઈ પ્લસ એન એફ પ્લસ ઓ. અને થર્ડ રો ને થર્ડ કોલમમાં એટલે કે જી પ્લસ પી એચ પ્લસ ક્યુ આઈ પ્લસ આર. આપણો મળી ગયો 3x3 નો મેટ્રિક્સ. હવે આને આપણે ઇક્વેશન નંબર a કહી દો અત્યારે. બરોબર છે. હવે a અને b આપણી પાસે છે તો આપણે a ટ્રાન્સપોઝ લખીએ. બરોબર.
તો એ ટ્રાન્સપોઝ શું થશે તો કે 3/3 નો મેટ્રિક્સ થશે અને કેવો થશે તો કે એ બરાબર ABC છે તો એને આપણે ઊભા હાર સ્તંભમાં લખશું A B C, ત્યારબાદ D E F, કેમ કે આ સેકન્ડ રો જે છે એને આપણે સેકન્ડ કોલમમાં લખશું અને થર્ડ રો જે છે એને થર્ડ કોલમમાં એટલે કે G H I અને B ઇક્વલ ટુ થશે B ને જેવી રીતે લખીએ તો આપણને મળશે J K L M N O P Q R, બરોબર છે. આ આપણો છે B ટ્રાન્સપોઝ. હવે A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ કરીએ, ધેરફોર A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ, હવે બંને મેટ્રિક્સનું એડિશન કરીએ. 3/3 ના બંને મેટ્રિક્સ છે 3/3, અહીંયા લખીએ 3/3, તો સરવાળો પોસિબલ છે. સરવાળો શું થશે A પ્લસ J, રોમાં આગળ વધશું તો D પ્લસ M, G પ્લસ P, ત્યારબાદ આવશે B પ્લસ K, E પ્લસ N, H પ્લસ Q, ત્યારબાદ C પ્લસ L, F પ્લસ O, I પ્લસ R. 3/3, આને કહી દો ઇક્વેશન નંબર B. હવે તમે જુઓ આપણી પાસે A પ્લસ B નો ટ્રાન્સપોઝ, A પ્લસ B નો ટ્રાન્સપોઝ શું હતું તો કે A પ્લસ G. હવે તમે જુઓ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝમાં ફર્સ્ટ એટલે કે A11 શું આવે છે A પ્લસ J, તો હા બરોબર આવી ગયું છે. ત્યારબાદ અહીંયા શું આવે તો કે D પ્લસ M, તો અહીંયા શું આવે છે D પ્લસ M. ત્યારબાદ અહીંયા આવે છે G પ્લસ P, અહીંયા આવે છે G પ્લસ P. તો તમે અહીંયા વેરીફાઈ કરશો તો જે આપણું ઇક્વેશન 1 અને 2 જે છે બરોબર છે. તો ધેરફોર સમી અથવા તો પરિણામ ધેરફોર પરિણામ A અને B પરથી શું થશે તો કે A પ્લસ B નો આખાનો ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ, બરોબર છે. તો અહીંયા જે આપણી ફર્સ્ટ પ્રોપર્ટી હતી એ પૂરી થઈ ગઈ છે. હવે આપણે વાત કરશું સેકન્ડ પ્રોપર્ટીની. સેકન્ડ પ્રોપર્ટી શું હતી તો કે ટ્રાન્સપોઝ ઓફ A ટ્રાન્સપોઝ, મતલબ કે પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો શું મળે આપણને, શ્રેણિક જે હોય મૂળ શ્રેણિક એ મળવો જોઈએ, બરોબર છે. તો સેકન્ડ પ્રોપર્ટીમાં આપણી પાસે એ તો ઓલરેડી છે જ, આપણે ધારી લીધો છે, બરોબર, કે શું છે A B C D E F G H I. હવે A ટ્રાન્સપોઝ લઉં, તેથી A ટ્રાન્સપોઝ શું થશે તો કે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવશું, મતલબ કે ABC જે હારમાં છે એને સ્તંભમાં લખશું A B C, ત્યારબાદ DEF ને આપણે સ્તંભમાં લખશું DEF અને ત્યારબાદ GHI, બરોબર છે. અને તમે ઇક્વેશન નંબર આપણે એ કહી દઈએ. ત્યારબાદ હવે A ટ્રાન્સપોઝ જે છે હવે એનો ટ્રાન્સપોઝ લઈએ, મતલબ કે A ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ, તો હવે શું થશે કે આપણી પાસે જે A ટ્રાન્સપોઝ છે એનો પરિવર્ત શ્રેણિક લેવાનો છે, મતલબ કે પ્રત્યેક હાર જે છે એને કોલમમાં લખશું અને પ્રત્યેક કોલમને હારમાં. તો ADG જે હારમાં છે શું થઈ જશે કોલમમાં થઈ જશે ADG, ત્યારબાદ BEH BEH અને ત્યારબાદ CFI, બરોબર છે. તો આને કહી દો પરિણામ નંબર 2. તો તમે અહીંયા જોઈ શકો છો કે A ઇક્વલ ટુ હતું જે આપણી પાસે ABC DEF અને GHI, એ જ વસ્તુ શેમાં મળે છે તો કે ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો એ ફરીથી આપણને મળી ગયો. તો ધેરફોર પરિણામ A અને B પરથી A ટ્રાન્સપોઝ ઓફ A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ A થશે, બરોબર છે. હવે આપણે વાત કરશું થર્ડ પ્રોપર્ટીની. થર્ડ પ્રોપર્ટી શું હતી તો કે K ઇન્ટુ A હોલ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A ટ્રાન્સપોઝ, કે જ્યાં K બિલોંગ્સ ટુ R છે. હવે ધારી લ્યો કે હું K બરાબર કોઈ સંખ્યા લઈ લઉં, કે સપોઝ
ધારો કે k ઇક્વલ ટુ 3 લેતા, બરોબર છે. તો મને k ઇન્ટુ એ શું મળશે? તો કે k ઇન્ટુ બરાબર 3 ઇન્ટુ a b c d e f g h i ઇક્વલ ટુ મને શું મળશે? તો કે શ્રેણિકના પ્રત્યેક એલિમેન્ટને 3 વડે ગુણવામાં આવશે, તો આપણને મળશે 3a 3b 3c 3d 3e 3f 3g 3h 3i, બરોબર છે. તો હવે k ઇન્ટુ એનો ટ્રાન્સપોઝ લઈએ, એટલે કે ટ્રાન્સપોઝ ઓફ k ઇન્ટુ એ ઇક્વલ ટુ અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ તો આપણને મળશે જે 3a 3b 3c, એટલે કે આ જે આપણી ફર્સ્ટ રો હતી એને આપણે ફર્સ્ટ કોલમમાં ટ્રાન્સપોઝ કરી ફેરવી નાખી. ત્યારબાદ હવે જે સેકન્ડ રો છે એને સેકન્ડ કોલમમાં ચેન્જ કરશું, એટલે કે 3d 3e 3f 3g 3h અને 3i, બરોબર છે. પરિણામ એ કહી દો. ત્યારબાદ આપણી પાસે એ ટ્રાન્સપોઝ તો ઓલરેડી છે જ. એ ટ્રાન્સપોઝ બરાબર શું મળે છે આપણને? a b c d e f g h i, બરોબર છે. તો તેના પરથી હવે 3 વડે એ ટ્રાન્સપોઝને 3 વડે મલ્ટીપ્લાય કરીએ કે 3 ઇન્ટુ એ ટ્રાન્સપોઝ 3 ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું થશે? 3a 3d 3g 3b 3e 3h 3c 3f 3i અને પરિણામ નંબર બી કહી દો. તો અહીંયા પરિણામ એ અને બી પરથી તમે જોઈ શકો છો કે k ઇન્ટુ એ ટ્રાન્સપોઝ હોય એટલે કે 3 ઇન્ટુ આપણને જે એ ટ્રાન્સપોઝ મળતું હતું એ કેટલા મળતા હતા? અહીંયા આપણે 3 કરી નાખીએ, કે ના બદલે 3 આપણે લીધા છે, તો કે 3 ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એ ટ્રાન્સપોઝ મળે છે. ધેરફોર પરિણામ એ અને બી પરથી જનરલ ફોર્મમાં લખીએ તો k ઇન્ટુ એ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, બરોબર છે. તો અહીંયા આપણે જે પરિવર્ત શ્રેણિકને રિલેટેડ જે 3 કન્ડિશન આપણે શું હતું પ્રોપર્ટીઝ હતી એ અહીંયા લખી નાખી છે, બરોબર છે. આપણે પ્રૂવ કરી છે, જનરલ ફોર્મમાં લખી છે. હવે આપણે વાત કરશું શ્રેણિકોના ગુણાકારની, બરોબર છે. શ્રેણિકોનો ગુણાકાર. તો એના માટે ધારો કે a ઇક્વલ ટુ aij m ક્રોસ n અને b ઇક્વલ ટુ bij n ક્રોસ p એ બે શ્રેણિકો છે. તેમનો ગુણાકાર a ઇન્ટુ બી ઇક્વલ ટુ cij m ક્રોસ p નીચે મુજબ વ્યાખ્યાયિત થાય. કઈ રીતે થશે? તો cij ઇક્વલ ટુ સમેશન k ઇક્વલ ટુ 1 ટુ n aik ઇન્ટુ bkj ઇક્વલ ટુ ai1. હવે k ની જુદી જુદી કિંમત લઈએ 1 ટુ n સુધી, તો ai1 ઇન્ટુ b 1j પ્લસ ai2 ઇન્ટુ b 2j પ્લસ અપ ટુ k ની કિંમત n સુધી છે તો ain ઇન્ટુ bn જે, બરોબર છે. તો આવી રીતના શ્રેણિકોનો ગુણાકાર ડિફાઇન થાય છે. હવે અહીંયા તમે જુઓ શું છે તો કે a બરાબર શું છે પરિમાણ એનું? તો કે m ક્રોસ n છે અને b ઇક્વલ ટુ શું છે? n ક્રોસ
પી છે, બરોબર છે. તો ગુણાકાર માટે એક નિયમ ધ્યાનમાં રાખો, અહીંયા નોટ કરીને તમે લખી નાખજો. શ્રેણિકોના ગુણાકાર માટે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ, બરોબર છે. શું કીધું? શ્રેણિકોના ગુણાકાર માટે પ્રથમ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે જો એ કોઈ 2x3 નો શ્રેણિક હોય, આ એક એક્ઝામ્પલ છે, અને બી કોઈ 2x3 નો શ્રેણિક હોય અને બી કોઈ 3x4 નો શ્રેણિક હોય તો a into b વ્યાખ્યાયિત થઈ શકે, બરોબર છે. એટલે કે ગુણાકાર માટે આપણે શું થવું જોઈએ? તો કે પ્રથમ શ્રેણિકમાં જેટલી સ્તંભની સંખ્યા હોય એટલી સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા થવી જોઈએ. જો પ્રથમ શ્રેણિકમાં જો n જેટલી કોલમ એટલે કે સ્તંભ આવેલા હોય તો બીજા શ્રેણિકમાં n જેટલી રો એટલે કે હાર આવેલી હોવી જોઈએ, બરોબર છે. આ એની એક કન્ડિશન છે. જેવી રીતના આપણે એડિશનમાં સરવાળામાં વાત કરી હતી કે જેવી રીતે સરવાળો કરવો હોય આપણે શ્રેણિકોનો તો શું થવું જોઈએ? તો કે બંનેમાં અનુરૂપ હાર અને અનુરૂપ કોલમ સમાન થવી જોઈએ, બરોબર છે. હવે આપણે આજે જે વસ્તુ એક્ઝામ્પલ લઈને સમજશું. તો એના એક્ઝામ્પલની વાત કરીએ. સૌપ્રથમ ધારો કે a ઇક્વલ ટુ છે મારી પાસે a ઇક્વલ ટુ 2, 3, -4, 5, બરોબર છે. અને બીજું છે b ઇક્વલ ટુ છે 1, -2, 3 અને 4. તો આપણે a b અને ba શોધો, બરોબર છે. તો હવે વાત કરીએ અહીંયા a ઇન્ટુ b ની વાત કરીએ આપણે. તો સૌપ્રથમ આપણે ચકાસવું પડશે કે એની અંદર રહેલી, હવે જો ફર્સ્ટ અહીંયા શું આવે છે? a આવે છે. તો શું થવું જોઈએ? તો કે એમાં જેટલી સ્તંભની સંખ્યા હોય એટલી સંખ્યા હારની સંખ્યા થવી જોઈએ. શેમાં? તો કે બીમાં. એમાં જેટલી સ્તંભની સંખ્યા છે એ કોના બરાબર થવી જોઈએ? તો કે બીની હારની સંખ્યા જેવી થવી જોઈએ. તો અહીંયા જુઓ આપણો એ મેટ્રિક્સ જે છે એમાં 2 રો છે, 2 કોલમ છે, એટલે 2x2 નો મેટ્રિક્સ થયો. અહીંયા બીમાં 2 રો છે, 2 કોલમ છે, એટલે કે 2x2 નો મેટ્રિક્સ થયો. હવે તમે જોઈ શકો છો એમાં 2 કોલમ છે, બીમાં 2 હાર છે, તો ગુણાકાર શક્ય થશે, વ્યાખ્યાયિત થઈ શકશે. હવે ગુણાકાર કઈ રીતના કરશું આપણે? તો કે a ઇન્ટુ b ઇક્વલ ટુ, હવે આપણે ફર્સ્ટ રો લઈએ, a ની ફર્સ્ટ રો લઈએ તો b ની ફર્સ્ટ કોલમ લેવાની ફર્સ્ટ એલિમેન્ટ માટે, બરોબર છે. 2x2 નો મેટ્રિક્સ છે તો અહીંયા આપણી પાસે પહેલી ફર્સ્ટ એલિમેન્ટ આવશે. હવે તમે આમ પણ જોવો કે જ્યારે હાર અને સ્તંભની સંખ્યા સમાન થઈ ગઈ, ગુણાકાર પોસિબલ થયો, તો ગુણાકાર થયા પછી a ઇન્ટુ b એટલે કે ગુણાકારનું પરિમાણ શું આવશે? તો કે પ્રથમ શ્રેણિકની રો અને સેકન્ડ શ્રેણિકની કોલમ જેટલું એનું પરિમાણ આવશે. મતલબ કે આપણે a ઇન્ટુ b શું થશે? તો કે 2x2 નો મેટ્રિક્સ થશે, બરોબર છે. તો ગુણાકાર કરીએ તો ફર્સ્ટ રો લીધી તો હું ફર્સ્ટ કોલમ લઉં, તો અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ માટે લખીશું તો કે 2 ઇન્ટુ 1, 2 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ 3. હવે રોમાં ને રોમાં આગળ વધીશ તો સેકન્ડ એલિમેન્ટ આવશે. સેકન્ડ એલિમેન્ટ માટે શું કરીશ? તો કે ફર્સ્ટ રો રાખીશ, પ્રથમ શ્રેણિકમાં ફર્સ્ટ રો અને બીજા શ્રેણિકની બીજી કોલમ લઈશ. તો કે 2 ઇન્ટુ -2 પ્લસ 3 ઇન્ટુ 4.
બરોબર છે. ત્યારબાદ વાત કરીએ તો હવે સેકન્ડ રો ની અંદર આપણે સેકન્ડ રો હવે લખવાની છે. તો શું કરશું, આની અંદર આપણે સેકન્ડ રો પસંદ કરશું અને આમાં ફર્સ્ટ રો કોલમ પસંદ કરશું. તો -4 × 1 + 5 × 3 અને સેકન્ડ એલિમેન્ટ માટે શું કરશું, -4 × -2 + 5 × 4. આનું આપણે સાદુરૂપ દઈએ તો આપણને શું મળશે, 2 × 1 2, 3 × 3 9, એટલે કે અહીંયા મળશે 11. ત્યારબાદ 2 - 2 -4, 3 × 4 12, 12 - 4 8, તો અહીંયા મળશે 8. -4 + 15 એટલે 11. -4 - 2 8, 8 + 20 28. બરોબર છે. તો આપણને શું મળે છે, a × b મળ્યા. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, આને અત્યારે હું રિઝલ્ટ નંબર a કહું. હવે આપણે b × a ફાઇન્ડ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ચકાસવું પડશે કે b × a એટલે વ્યાખ્યાયિત થઈ શકશે ખરી, b અને a નો ગુણાકાર વ્યાખ્યાયિત થઈ શકશે ખરી. હવે અહીંયા પ્રથમ કોણ આવે છે, તો કે b આવે છે. તો આપણે શું થવું જોઈએ, તો કે b માં જેટલી કોલમની સંખ્યા છે એટલી એમાં હારની સંખ્યા થવી જોઈએ. તો કે હા થાય છે. તો આપણો જે ગુણાકાર છે એ શું થશે, વ્યાખ્યાયિત થશે. તો એની વાત કરીએ તો કે b માટે શું થશે, તો કે ફર્સ્ટ રો લઈએ તો આપણે એની ફર્સ્ટ કોલમ લેવી પડશે. તો એની માટે 1 × 2 + -2 × -4. ત્યારબાદ 1 × બીજા એલિમેન્ટ માટે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ, તો 1 × 3 + -2 × 5. બરોબર છે. ત્યારબાદ વાત કરીએ તો કે સેકન્ડ રો ની વાત કરશું તો 3 × 2 + 4 × -4 અને 3 × 3 + 4 × 5. તો આનું સાદુરૂપ આપણે દઈએ તો આપણને શું મળશે, 2 × 1 2 પ્લસ એટલે 2 + 8 10 થશે. ત્યારબાદ 3 અહીંયા 3 -10 + 3 એટલે -7. 2 × 3 6 6 -8 -2, 3 × 3 9 + 20 એટલે કે મળશે 29. બરોબર છે. તો અહીંયા આપણને b એ શું મળે છે, 10 -2 -7 29. તમે જોઈ શકો છો a આપણને શું મળ્યો છે, 11 8 11 28 અને b એ એટલે કે b એ શું મળે છે, 10 -7 -2 29. તેથી ab does not equal to b × a. મતલબ કે બે શ્રેણિકોનો ગુણાકાર તમે કરો તો જો ક્રમ બદલાવવામાં આવે તો ગુણાકારનો જવાબ પણ અલગ અલગ આવે છે. એટલે કે શ્રેણિકોમાં ગુણાકારનો નિયમ ક્રમના નિયમનું પાલન કરતો નથી. બરોબર છે. એટલે કે શ્રેણી મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસ ડઝ નોટ સેટિસ્ફાય ધ કોમ્યુટેટિવ લો. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે. તો ત્યાં સુધી આપ સૌને ગુડ બાય. ચાલો હવે મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં.